છોટાઉદેપુર જિલ્લામાં અનેક માર્ગ એવા છે જે વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બની ગયા છે। બોડેલી તાલુકાના કોસિન્દ્રાથી ભાખા ગામને જોડતો 15 કિલોમીટરનો લાંબો માર્ગ એટલે બિસ્માર છે કે બાઇક ચાલકોને કમરનો દુખાવો થઈ જાય। અનેક બાઇક ચાલકો તો બિસ્માર રસ્તાના લીધે અકસ્માતનો ભોગ પણ બની ચૂક્યા છે। અકસ્માતને લીધે અનેક વાહન ચાલકોને હાથ પગના ભાગે ઈજાઓ પણ પહોંચી છે। આ તરફ નસવાડી જવું હોય તો પણ બીજો માવાલી ગામનો 5 કિલોમીટરનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે, જ્યાં ચાલીને જવું પણ લોકોને અગવડતા ભર્યું લાગી રહ્યું છે। આ રસ્તા પર ડામરનું તો નામો નિશાન પણ જોવા નથી મળતું। સ્થાનિકોના દાવા પ્રમાણે આસપાસમાં 2 મોટી ક્વોરી છે અને ભારે માલવાહક વાહનો ચાલતા હોવાથી રસ્તાની હાલત દિવસે ને દિવસે અત્યંત ખરાબ થતી જઈ રહી છે। કોસિન્દ્રાથી જે ભાકા અમારો રોડ જાય છે ને એટલો ખરાબ રોડ છે કે મને, કારણ કે મારું ખેતર આ રસ્તે જ જવાનું, દિવસમાં 5-6 ઓટા હોય, ચક્કર અહીં રહીને જ જવાનું। એટલો ખરાબ રોડ છે કે રોડના રોદા લાગવાથી મારી કમરની જે ગાડી છે એ સ્લીપ થઈ ગઈ છે। મને એવું લાગે છે કે બાઇક મૂકી દઉં ને હું ચાલીને જાઉં, કારણ કે બાઇક ચલાવવા એવી પોઝિશન જ નથી ને આ 2-2 ફૂટના ખાડા છે। ફોર વ્હીલ લઈને જાવ ને તો ફોર વ્હીલ નું નીચે બોનેટ રડી જાય છે, એટલો ખરાબ રસ્તો છે। આ રસ્તો એટલો ખરાબ છે કે કોશિંદ્રાથી ભાખા સુધીનો કે તમે કંટાળી જાવ યાર। ગાડી લઈને જાવ તમારે કેળો દુખી આવે યાર, કમર દુખી આવે છે અને ગાડીના જમ્પર તૂટી જાય છે। એટલા ખાડા છે કે કોઈ સાંભળવા રાજી નહીં। લગભગ 15 થી 20 કિલોમીટરનો ખરાબ રસ્તો છે। રજૂઆત કરી બધોને પણ કોઈ સાંભળતું નહીં। તો કોસિન્દ્રાથી ભાખા તરફ જે રોડ જાય છે એ રોડની એટલી ખરાબ પોઝિશન થઈ ગઈ છે, ત્યાં આગળ ખાડા ટેકરા એટલા બધા પડી ગયા છે ને કે સામાન્ય માણસ સ્કૂટર કે ગમે તે ફોર વ્હીલ લઈને જવું તો બહુ તકલીફ પડે છે। અને મોટી સમસ્યા એ છે કે જે વિદ્યાર્થીઓ સ્કૂલેથી ઘરે તરફ જાય છે તો એ સ્કૂલે જવા માટે પણ વિદ્યાર્થીઓને બહુ મોટી તકલીફ પડી જતી હોય છે। પ્લસ અમારે જે માવલીથી ભીલવણિયા તરફનો જે નસવાડી રોડ બન્યો છે, હજુ 3 મહિના પૂરા થયા નથી, 3-4 મહિના પૂરા નહીં થયા ત્યાં પહેલો તો એ રોડની પોઝિશન એટલી ખરાબ થઈ ગઈ છે ને ત્યાં આગળ ચાલતા જવું પણ બહુ સમસ્યા ઉભી થાય એવી ખરાબ પોઝિશન થઈ ગઈ છે। ભાખાથી કોસિન્દ્રા જે રસ્તો છે એ હાલ તો એટલો બધો ખરાબ થઈ ગયો છે, ચોમાસા પછી વાત નહીં કરવાની। થઈ કોઈ સાધન બી જતું નહીં, રોજ એક બે એક્સિડન્ટ થાય છે। એ લગભગ 15 કિલોમીટર એ હું સાંભળે, કશું કોઈ સાંભળતું નહીં। બસ એમને એમની ખુરશી આવી ગઈ એટલે રાજા। રસ્તો બનાવ્યા માંડ હજુ 2 કે 3 જ મહિના થયા છે, પણ તમે જોઈ શકો છો રસ્તો બિલકુલ ખલાસ થઈ ગયો છે। અહીંયા વાહન વ્યવહાર કોઈ પણ જાતના જઈ શકતા નથી। મોટા પથરા નાખીને રિપેરિંગ કરેલું છે। અમારું માવલી ગામ છે ત્યાંથી કાશીપુરા લગભગ 30-35 છોકરાઓ ભણવા માટે આવે છે। એમને સરકારે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા કરી છે, પરંતુ એ ટ્રાન્સપોર્ટેશનનું વાહન પણ અહીંયા જઈ શકતું નથી। રસ્તો બનાવ્યો અને ઓવરલોડેડ જે હાઈવા છે એ જે અહીંયા ડમોલી કોરીઓ ચાલે છે ત્યાંથી ઓવરલોડેડ રાત દિવસ અહીંયા ચાલુ છે। એવી જ અમારી પરિસ્થિતિ આ ભાખા કોસિન્દ્રા વાળા રસ્તાની બી છે, ત્યાં બી કોરીઓ આવેલી છે, એના બી હાઈવા ઓવરલોડેડ જાય છે। સરકાર જો રસ્તો બનાવતી હોય તો કેપેસિટી પ્રમાણે વાહનોને ચલાવતી હોય તો બહુ સારી વાત છે, પણ ઓવરલોડેડ રસ્તાને વાહનોને લીધે અહીંયા આ રસ્તા બિલકુલ અમારા તૂટી જાય છે અને પ્રજાને બહુ તકલીફ પડે છે।